મિત્રો તમને લોકોને એક વસ્તુ બતાવું, જોજો, એને ખબર નથી. હેલો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે બધાનું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, જેણે આગળનો વિડીયો અમારા ઉપરકોટના કિલ્લાનો જોયો હશે તે બધા લોકોને ખબર જ હશે કે અમે લોકો છે એ હાલ જૂનાગઢમાં આવેલા છે અને જૂનાગઢની અંદર અમે લોકો છે એ 2 દિવસ રહેવાના છે. અને આ 2 દિવસની અંદર જૂનાગઢમાં જે સરસ મજાના સ્થળ હશે તે બધા સ્થળ ઉપર છે અમે લોકો જવાના છે. તો આ સ્થળ છે એ બધા સ્થળ તમને પણ બતાવવાનો પ્રયત્ન કરશું. તો એક આજનું સ્થળ એટલે કે ઇન્ટરેસ્ટિંગ સ્થળ એટલે કે જટાશંકર. તો અમે લોકો આજના વિડીયોમાં જવાના છે જટાશંકરમાં. આ જટાશંકર છે એ પ્રકૃતિની ગોદમાં અને પહાડોથી ઢંકાયેલું આ જટાશંકર છે. તો અમે ત્યાં જવાના છીએ અને એ તમને પણ બતાવીશું. તો જો તમે લોકો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે ડાયરેક્ટ આપણે ત્યાં જ મળીએ. રસ્તામાં અમને જે ઉડન ખટોલા છે તે પણ જોવા મળ્યું. તો ઉડન ખટોલા છે એ આ સાઈડથી જવામાં આવે છે અને જટાશંકર છે એ આ સાઈડથી જવામાં આવે છે. તો જટાશંકર જવા માટે થઈ અને અમે જે ચેકપોસ્ટ છે ત્યાં ચેકિંગ કરાવી દીધું છે. અને આવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક લઈ અને અંદર પ્રવેશ કરવામાં નહીં આપે. તો ખાસ એટલી તકેદારી રાખવી. આ પાણી છે ગિરનાર પર્વત ઉપરથી આવે છે. જો મિત્રો, આ રસ્તો છે એ ઉપર ને ઉપર જાય છે. તો આપણે પણ બધા આગળ જાય છે તેમની સાથે આપણે પણ જઈએ. રસ્તાની બંને સાઈડ જંગલ જ જંગલ તમને જોવા મળે છે. કેટલો સરસ મજાનો અહીંયાનો નજારો છે. મિત્રો, ગેટથી શરૂઆત થાય છે, ત્યાંથી લઈ અને આવી રીતના આવા જંગલોમાં 2.5 થી 3 કિલોમીટર ચાલી અને જવું પડે છે. અમે આશરે 1.5 કિલોમીટર ચાલી ગયા છે અને મને એવું લાગે કે વરસાદ છે એ હવે થાકી ગઈ છે. થાકી તો ગઈ, પણ આજુબાજુનું વાતાવરણ જ એવું છે ને કે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. તો મજા આવે ને? હા, મજા આવે હો. જો મિત્રો, કેટલા બધા વાંદરાઓ ઝાડ ઉપર બેઠા છે. ફાઇનલી ફોટો પૂરો થઈ ગયો લાગે. પૂરું થઈ ગયું સાવ હવે તો. મિત્રો, અમે લોકો છે એ આશરે 2 કિલોમીટર સુધી તો ચાલી ગયા છે અને હવે થાકી ગયા છે એટલે વચ્ચે બેસી ગયા છે. તો હું તમને જટાશંકર જે થોડીક હિસ્ટોરિકલ જે વાતો છે એ હું તમને કરીશ કે જટાશંકર ને ગંગેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ જે ગિરનાર પર્વત ઉપર જે ગંગા નદી જે વહે છે અને આ ગંગાને લીધે આ જે સ્થળ છે તેને ગંગેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવું ઘણી બધી દંતકથાઓમાં એમનો ઉલ્લેખ જોવા મળે છે. તો હવે અમે લોકો આગળ નીકળીએ. આવી રીતના વચ્ચે વચ્ચે ઘણા બધા સોડા, લીંબુ શરબત, છાશ, દહીંના સ્ટોલ આવે છે. એટલે વચ્ચે થાક લાગે તો આપણે એ પી શકીએ. અહીંયાથી ગિરનાર પર્વત અને ગુરુ દત્તાત્રેય બંને છે અહીંયાથી દેખાય છે. અને ટૂંકમાં બીજી બાબત કહું તો અહીંયા ફોટો પાડવા માટેનો સેલ્ફી પોઈન્ટ પણ છે. પર્વત સાથે તમે તમારો ફોટો છે એ પાડી શકો. ઘણા બધા લોકો છે અહીંયા ફોટા પાડી રહ્યા છે. આના માટે 1 લાઈક તો બને જ. ચાલીને થાકી ગયા, પરંતુ હજી જટાશંકર મહાદેવના દર્શન થયા નથી. તો આપણે વરસાદ સાથે થોડી ઘણી વાતો કરીએ. તો વરસાદ, તું ક્યારેય એટલા પગથિયે ચડી કે નહીં? હું તો 3 વખત ગિરનાર ચડી આવી, 3-4 વાર ચોટીલા જઈ આવી. હું તો ઘણી વાર જઈ આવી. તમે ગયા કે નહીં? હું 1 વખત 4 દિવસની પરિક્રમા પણ કરેલો છું. અરે વાહ, મજા આવી હતી કે? એટલી બધી મજા તો ન આવે, કારણ કે આપણે જે ત્યાંનું જે શેડ્યુલ હોય
એ આપણને વધારે તો ન ગમે, પણ જ્યારે આપણે શું કહેવાય કે આપણી જિંદગીથી હારી ગયા હોય ને, જ્યારે જીવનથી આપણે હારી જઈએ ને, ત્યારે આવા પ્લેસો જો તો આપણે આવીએ તો આપણને એક ટૂંકમાં એક નવા જ પ્રકારના જીવનની શરૂઆત થઈ છે એવો એક અહેસાસ થાય છે. તો મિત્રો અહીંયાથી હવે ઓફરોડિંગ રસ્તો ચાલુ થયો છે, એટલે આવા રસ્તાઓમાંથી જ આપણે આગળ જવું પડશે. જો ઘણા લોકો આવે પણ છે. જુઓ ઝરણામાં વચ્ચે 3 થી 4 ઝરણા આવે છે, આમાંથી આપણે પસાર થઈ અને આગળ જવું પડશે. અહીંયા એક પાછું પહાડ આવ્યું. છેલ્લે સુધીની વાત કરીએ ને તો બધો રસ્તો આવી રીતના ઓફ રોડિંગ વાળો, પાણા પથ્થર અને ચેક સુધી આવો જ રસ્તો જોવા મળશે. જુઓ ઉપર કેટલો ઊંચો રસ્તો છે અને પણ પથ્થરમાંથી પસાર થઈ અને જવું પડે. અને હવે વર્ષા એમ કે આ જે જટાશંકર છે એ ખાલી વિડીયો જોવામાં જ મજા હતી. કેમ, સાચું કે? હા, વો સાચું. હાવ બેટરી ડાઉન થઈ ગઈ છે. હવે ઘડીક બેસીએ પછી પાછા આગળ વધીએ. બતાવવા માટે થઈ અને એટલી મહેનત કરીએ છીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને એક લાઈક પણ કરી દેજો. જો દેખાણું હવે ફાઇનલી આપણે નજીક પહોંચી જ ગયા છે. જટાશંકર મહાદેવના દર્શન કરવા હવે આપણે પહોંચી જ ગયા છે. તો મિત્રો તમને લોકોને એક વસ્તુ બતાવું, જોજો. એને ખબર નથી. તો ફાઇનલી અમે લોકો જટાશંકર મહાદેવે પહોંચી ગયા છે. તો ચાલો હવે તમને લોકોને મંદિર બતાવીએ. અહીંયા ડાન્સ ચાલુ છે મિત્રો, આને સાચો પ્રેમ કહેવાય. તો અમે લોકો ફાઇનલી દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને મંદિર તમને એટલા માટે ન બતાવ્યું, અહીંયા મંદિરે ફોટો શૂટિંગ એલાઉડ છે નહીં. તો હવે વર્ષાને પૂછીએ કે એને આવવાની કેવી મજા આવી. મજા તો આવી બહુ જ. વચ્ચે થોડીક બેટરી ડાઉન થઈ ગઈ હતી, પણ પાછું ઉપર ચડી અને આવું જો પાછળ અમારે કેવું વાતાવરણ છે એ જોઈ અને આનંદ થઈ ગયો. ચાલો હવે જઈએ છીએ આપણે ધોધ તરફ. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો છે એ જટાશંકર મહાદેવની પાછળ જે એક સરસ મજાનો ધોધ વહે છે ત્યાં ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. અને હું હાલ કોઈ કપડાં તો લાવ્યો નથી, પણ અહીંયા એટલો સરસ મજાનો ધોધ વહે છે કે હું કપડાની સાથે જ નાહી લઈશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જો આ ધોધનો નજારો કેટલો સરસ મજાનો છે. ઘણા લોકો છે એ ખૂબ જ આનંદ છે માણી રહ્યા છે. તો ફાઇનલી અમે લોકો જે ટોપ ઉપરનો જે એક ધોધ વહે છે ત્યાં પહોંચી ગયા છે. તો ચાલો હજી પણ ઉપર જઈએ.
લોકો ફાઇનલી જટાશંકરેથી નીચે આવી ગયા છે અને સતીશે પાણી જોઈ અને ઉત્સુકતામાં આવી અને નાઈ તો લીધું, પણ હવે ધ્રુજારી આવે અને ઠંડી લાગે આવે ને. જટાશંકરમાં આવો એટલે લોકો એટલા બધી લોકો માણસો નાતા હોય ને, એટલે કે આમ નાવાની તો ઈચ્છા એકવાર થઈ જ જાય આપણે, પણ એટલું પાણી ઠંડુ લાગે કે નાઈ લઈએ ને પછી ખબર પડે. મેં તો નાયું જ નથી. અમે નાયું અને કપડાં પણ અમે લોકો તો ફરવા માટે આવ્યા હતા એટલે નાવા માટે કપડાં પણ નતા લઈ આવ્યા, તે છતાં પણ ઉત્સુકતામાં આવી નાઈ તો લીધું, પણ હવે આગળ જતા મન પણ નથી થતું. તો ચાલો આપણે વિડીયો છે અહીંયા જ સ્ટોપ કરી દઈએ અને મળીએ એક નવા વિડીયોમાં. જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ એક ઇન્ટરેસ્ટિંગ લોકેશન તરફ આપણે બીજા વ્લોગમાં મળીશું. બાય બાય. બાય બાય.